ગુજરાત રાજ્યની અંદર વાવાઝોડું મચાવશે કાળો કહેર। ફરી એકવાર નવું વાવાઝોડું તીવ્રતાથી બંગાળની ખાડીમાંથી આગળ વધતું જોવા મળ્યું છે અને આ વાવાઝોડાનું નામ લોપર નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે અને આ લોપર વાવાઝોડું મધ્ય ભારતના વિસ્તારોમાં પહોંચીને ત્યાંથી પોતાનું સંક્રમણ અત્યંત મજબૂત અને સિસ્ટમનું સર્ક્યુલેશન મજબૂત બનાવીને ગુજરાતના વાતાવરણની અંદર મોટી અસરો દર્શાવતું જોવા મળ્યું છે। આગામી કલાકોમાં ગુજરાતની અંદર જળબંબાકાર અને અતિ ભારેથી લઈને અતિ ભારે મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહીની સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ગુજરાતની અંદર જોવા મળી છે અને નવું મોટું સંકટ ગુજરાત ઉપર ટોળાઈ રહેલું જોવા મળ્યું છે। અત્યારે લોપર નામનું વાવાઝોડું નાગપુરના વિસ્તારોમાંથી પહોંચીને ચારે દિશાઓ તરફથી પોતાની તરફ ભેજયુક્ત પવનો ખેંચતું જોવા મળ્યું છે। સાથે સાથે અરબ સાગરના દરિયામાં બનેલી એક લો પ્રેશર સિસ્ટમ આગળ વધીને અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ટકરાવવાની તૈયારી કરતી જોવા મળી છે। આમ એક સિસ્ટમ ગુજરાત નજીક અરબ સાગરના દરિયામાંથી આવીને ગુજરાત ઉપર ટકરાવવાની તૈયારી કરી રહી છે તો બીજી સિસ્ટમ અને એક વાવાઝોડું અત્યારે નાગપુરના વિસ્તારોમાંથી ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળ્યું છે। આમ આ બંને સિસ્ટમોના ખતરાને જોતા ગુજરાતની અંદર જળબંબાકારને અતિ ભારે વરસાદની સાથે આભ ફાટવા અંગે પણ મોટી આગાહી રાજ્ય માટે દર્શાવવામાં આવી છે। હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ તો કેટલાક વિસ્તારોની અંદર ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। લોપર વાવાઝોડું અત્યંત મજબૂત અને ભયંકર બનીને પોતાનું સંક્રમણ ફેલાવતું જોવા મળ્યું છે અને લોપર વાવાઝોડાના કારણે ધાનબડ, અલ્હાબાદ, ગ્વાલિયર, જોધપુર, ગુજરાતનો વિસ્તાર, મુંબઈ, બેંગલવી, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારો સુધી એક સિસ્ટમની સ્ટ્રફ લાઇન, સિસ્ટમનો પટ્ટો અને સિસ્ટમનો ઘેરાવો આ સંપૂર્ણ વિસ્તારોની અંદર લંબાયેલો જોવા મળ્યો છે અને લોપર નામના વાવાઝોડાના કારણે બંગાળની ખાડીમાંથી ફૂંકાતા પવનોની ઝડપની અંદર પણ મોટો વધારો જોવા મળ્યો છે અને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર અને ભયંકર પવન અત્યારે બંગાળની ખાડીમાંથી લોપર નામના વાવાઝોડા પાસે આ તીવ્ર અને ઘાતક પવનો ફૂંકાતા જોવા મળ્યા છે। જોકે અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો ગુજરાત સાથે ટકરાતા જોવા મળ્યા છે અને ગુજરાત ઉપર પવનની ઝડપ અત્યારે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ગુજરાત ઉપર ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે। સાથે સાથે સેટેલાઇટ વ્યૂની મદદથી પણ તમે આજે જોઈ શકો છો કે ગુજરાત રાજ્ય ઉપર કાળા ડિબાંગ વાદળો ઘેરાવાની સાથે જ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર રેડ એલર્ટ પણ આજે જાહેર કરવામાં આવી રહ્યું છે અને સિસ્ટમનું સતત દબાણ અત્યારે ગુજરાત રાજ્ય ઉપર ભયંકર બનતું જોવા મળ્યું છે। પાછલા 24 કલાકમાં મેઘરાજાએ ગુજરાતની અંદર ધબડાટી બોલાવેલી જોવા મળી છે અને પાછલા 24 કલાક દરમિયાન ગુજરાતની અંદર 150 તાલુકામાં ભયંકર મેઘતાંડવ જોવા મળ્યો છે, જેમાં પણ સૌથી વધારે વરસાદ સુરતના વિસ્તારોની અંદર અને વલસાડના પંથકોની અંદર મેઘરાજાએ ધબડાટી બોલાવેલી જોવા મળી છે અને વલસાડના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકની અંદર 8 ઇંચ વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે તો સુરતના પંથકોની અંદર 6.5 ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે અને સુરત અને વલસાડની વચ્ચે આવેલો નવસારીના વિસ્તારની અંદર 5 ઇંચ સુધીનો વરસાદ
ખાબકેલો જોવા મળ્યો છે। સાથે સાથે મહુવાના પંથકોની અંદર પણ 5.5 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે। ભાવનગરના વિસ્તારોની અંદર, અલંગના વિસ્તારોની અંદર પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરેલી જોવા મળી છે। ને આમ ગુજરાતના અનેક પંથકોમાં અતિ ભારે વરસાદ ખાબકતો જોવા મળ્યો છે। ને 158 તાલુકાની અંદર મેઘરાજાએ ધબડાટી બોલાવેલી જોવા મળી છે। આજે પણ વાવાઝોડાની તીવ્ર અસરો અને સાયક્લોનિક સિસ્ટમ ગુજરાતની અંદર ટકરાવવાની સાથે આજે મોટો પલટાવ ગુજરાતની અંદર જોવા મળી શકે છે। તોફાની પવનોની સાથે ગુજરાત રાજ્યની અંદર મેઘરાજા આજે તૂટી પડત્યા હોય તેવી રીતનો માહોલ જોવા મળશે। ઠેર ઠેર ભયંકર પવનોની ગતિવિધિઓ સાથે ગાજવીજ સાથે ને વીજળીના ચમકારા સાથે આગામી કલાકોમાં ગુજરાત રાજ્યની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે। તો ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આજે અતિ ભારે વરસાદ જોવા મળશે ને જેને અંગે શું નવી આગાહી જાહેર કરવામાં આવી છે તેની ઉપર નજર કરીએ તો સૌપ્રથમ સૌરાષ્ટ્રના જિલ્લાઓની મિત્રો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આજે અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। જેમાં પણ સુરતના પંથકોની અંદર, નવસારીના જિલ્લાની અંદર, વલસાડનો વિસ્તાર અને ડાંગના વિસ્તારોમાં અતિ ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આ વિસ્તારોની અંદર આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। આમ આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર મેઘતાંડવ જોવા મળી શકે છે। વીજળીના ચમકારા સાથે જાંબુસરના વિસ્તારોમાં, સિનોરનો વિસ્તાર, કરજણના પંથકોની અંદર, દહેજના વિસ્તારોમાં, ભરૂચ નર્મદાના જિલ્લાની અંદર, કોસંબાનો વિસ્તાર, વાંકલના વિસ્તારની અંદર, ડેડિયાપાડા, ઉમરપાડાના પંથકોની અંદર ગાજવીજ સાથે વરસાદી સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળશે। વ્યારાનો વિસ્તાર, બારડોલીની સાથે સુરતના વિસ્તારની અંદર, નવસારીના જિલ્લામાં, બિલ્લી મોરાના પંથકોની અંદર, વનસાડાના વિસ્તારોની અંદર, આહવાના પંથકોની અંદર, સાપુતારા, વલસાડની સાથે વાપીના વિસ્તારોની અંદર મેઘરાજાનું તીવ્ર જોર જોવા મળી શકે છે। ને આજે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડનો વિસ્તાર, સુરતનો વિસ્તાર, નવસારીના જિલ્લાની સાથે ડાંગના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આજે તીવ્ર રેડ એલર્ટ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જાહેર કરવામાં આવી રહ્યું છે। અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા તીવ્ર અને ઘાતક પવનો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તોફાની પવનોની જેમ ટકરાતા જોવા મળશે અને પવનોની ગતિવિધિને જોતા આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે જેવી પણ મોટી ને મહત્વની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે। સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે મોટી હલચલ સર્જાતી જોવા મળી છે અને સૌરાષ્ટ્ર કાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં હાલ મોટો પલટાવ અને બદલાવ આવતો જોવા મળ્યો છે અને દરિયાકાંઠાઈ વિસ્તારો જેમાં આજે ભાવનગરનો વિસ્તાર, અલંગનો પંથક, મહુવાના વિસ્તારોની અંદર, અમરેલીના જિલ્લાની અંદર, ગીર સોમનાથ, ઉના, વેરાવળનો વિસ્તાર, જૂનાગઢના પંથકોની અંદર, સાથે સાથે પોરબંદર, ભાનવડ અને દેવભૂમિ દ્વારકાની અંદર આગામી કલાકોમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને સિસ્ટમનું સતત દબાણ અને ભારે જોર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાએ વિસ્તારોની અંદર વધતું જોવા મળી રહ્યું છે। તમે જોઈ શકો છો કે સિસ્ટમ બિલકુલ અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના નજીકના વિસ્તારોમાં આવેલી પહોંચેલી જોવા મળી છે, જેમાં પણ દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, ભાનવડ, પોરબંદરના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। આમ આગામી કલાકોમાં આ સિસ્ટમ ગમે ત્યારે ગુજરાત ઉપર ત્રાટકેલી જોવા મળશે અને સિસ્ટમ ત્રાટકવાની સાથે જ ભયંકર મેઘતાંડવ રાજ્યની અંદર જોવા મળી શકે છે। આમ આજે જામનગરના પંથકોની અંદર, રાજકોટ, ચોટીલાનો વિસ્તાર, બોટાદની સાથે જસદણ, ગોંડલ, અમરેલીના વિસ્તારોની અંદર, જૂનાગઢના વિસ્તારોની અંદર, વેરાવળ, ઉના, ગીર સોમનાથના વિસ્તારોમાં, મોરબીના જિલ્લાની અંદર, સુરેન્દ્રનગરની સાથે ચોટીલાના પંથકોની અંદર પણ મોટો બદલાવ આવતો જોવા મળશે અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ગાજવીજ સાથે આજે મેઘરાજા ધબડાટી બોલાવતા જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી સૌરાષ્ટ્રના વિસ્તારોને લઈને કરવામાં આવી રહી છે। મધ્ય ભારતના વિસ્તારોમાં પહોંચેલું લોપર નામનું વાવાઝોડું અત્યંત ભયંકર ને તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે ને હવે આ વાવાઝોડાની દિશા ગુજરાત તરફ દર્શાવવામાં
આવી રહી છે। અત્યારે વાવાઝોડું નાગપુરના વિસ્તારોમાં પહોંચેલું જોવા મળ્યું છે અને આવનારી 48 કલાકની અંદર આ વાવાઝોડું ધીમે ધીમે આગળ વધીને ગુજરાત સાથે ટકરાયેલું જોવા મળી શકે છે। હાલ ગુજરાત રાજ્યની અંદર નક્ષત્ર બદલાઈને પુષ્ય નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ પુષ્ય નક્ષત્રની અંદર વરસાદનો એક નવો જ રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, જે આજથી લઈને આગામી 5 દિવસ સુધી ગુજરાતની અંદર ચાલવાનો છે અને આ રાઉન્ડ દરમિયાન ગુજરાતના અનેક પંથકોની અંદર અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજાનું ભારે અને તીવ્ર જોર જોવા મળી શકે છે। ઠેર ઠેર જગ્યા ઉપર નદી નાળા ગુજરાતની અંદર છલકાતા જોવા મળશે અને પવનની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યની અંદર ભારે મેઘ ખાંગા થયા હોય તેવી રીતે જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી શકે છે, જેવી પણ આગાહી કરવામાં આવી છે। હાલ વાવાઝોડું લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થતું જોવા મળ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં પોતાનો ઘેરાવો હજી પણ મજબૂત બનાવતો જોવા મળ્યો છે। આમ એક સિસ્ટમ અત્યારે અરબ સાગરમાંથી આવતી જોવા મળી છે અને બીજી સિસ્ટમ આવી રીતે મધ્ય ભારતના વિસ્તારોમાંથી આવતી જોવા મળી છે અને આ બંને સિસ્ટમોના કારણે આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મોટા બદલાવ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં વડોદરાના જિલ્લાની અંદર અહેમદાબાદનો જિલ્લો, ધોળકા નડિયાદની સાથે ખંભાતના વિસ્તારોની અંદર લુણાવાડા, ગોધરા, દાહોદનો પંથક, બોડેલીના વિસ્તારોની અંદર છોટાઉદેપુર, ખેડા, પંચમહાલના વિસ્તારોમાં ભારે પવનની ઝડપોની સાથે અને ગાજવીજ સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાનું ભારે જોર આગામી 3 કલાકની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે અને ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં તીવ્ર વરસાદ જોવા મળી શકે છે, જેવી પણ આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ મિત્રો આગળ વધીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ ધીમે ધીમે હવે વાદળો ઘેરાઈને પોતાનું સિસ્ટમનું દબાણ મજબૂત બનાવતા જોવા મળ્યા છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર મોટો બદલાવ હાલ અત્યારે આવતો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ભારે મેઘરાજાનું જોર જોવા મળી રહ્યું છે। આમ રાજ્યની અંદર આજે કચ્છના પંથકોની અંદર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાઈ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ જોવા મળશે, જોકે મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। કચ્છના વિસ્તારોની અંદર અત્યારે ભારે દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે, જેમાં દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માંડવી, ગાંધીધામ, બારડોલીનો વિસ્તાર, નળિયાની સાથે લખપતનો વિસ્તાર, રાપરની સાથે ખાબડ પંથકોની અંદર અત્યારે ઘોર અંધકારવાળા વાદળો ઘેરાઈને કચ્છના વિસ્તારોની અંદર પોતાનું સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય કરતા જોવા મળી રહ્યા છે અને આગામી કલાકોમાં કચ્છની અંદર પણ ગાજવીજ સાથે અત્યંત ભયંકર અને તીવ્ર વરસાદ જોવા મળી શકે છે। આમ ગુજરાતની અંદર મોટી આગાહી કરવામાં આવી છે। ગુજરાતની અંદર આભ ફાટતું જોવા મળશે અને ઠેર ઠેર જગ્યા ઉપર નદી નાળાને પાણી જોવા મળી શકે છે, જેવી પણ મોટી આગાહી ગુજરાત રાજ્ય ઉપર હાલ દર્શાવવામાં આવી રહી છે।